વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ની અંદર વિષય ઇંગ્લિશની અંદર પ્રશ્ન નંબર 5A અને પ્રશ્ન નંબર 5B નું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરવાના છીએ. આગળની વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 4 સુધી સંપૂર્ણ અભ્યાસ કરી ચૂક્યા છીએ. એ વિડીયો તમે ન જોઈ હોય તો આપણી ચેનલ ઉપર જઈને જોઈ શકો છો, અને સાથે સાથે અન્ય વિષયના વિડીયો પણ આપણી ચેનલ ઉપર મુકાઈ ગયા છે, તો આપણી ચેનલ ઉપર જઈને તમે જોઈ શકો છો. તો જોઈએ પ્રશ્ન 5 છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ કરેક્ટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ્સ. પહેલું છે અ હેન, ખાલી જગ્યા, તો અહીં આવશે નેવર ઓલવેઝ, તો આવશે નેવર ગિવ્સ. અહીંયા આપણને બે ઓપ્શન ગીવ અને ગિવ્સ, તો આવશે ગિવ્સ. બર્થ ડુ યંગ વન્સ ઇટ, ખાલી જગ્યા, તો આવશે નેવર ને ઓલવેઝ, તો આવશે ઓલવેઝ. પછી છે ખાલી જગ્યા, તો આવશે લે અને લેસ, તો આવશે લેસ, આવશે એગ્સ. એના પછી ધ ખાલી જગ્યા સન ખાલી જગ્યા નેવર નો ઓલવેઝ, તો આવશે ઓલવેઝ. ખાલી જગ્યા રાઈઝ અને રાઈઝ, તો આવશે રાઈઝ ઇન ધ ઈસ્ટ. પછી ત્રીજું છે ધ અર્થ ખાલી જગ્યા ઓલવેઝ નિયર, તો આવશે ઓલવેઝ. ખાલી જગ્યા તો ગોઝ, તો આવશે ગોઝ રાઉન્ડ ધ સન. ચોથું છે અ ટર્ટલ ખાલી જગ્યા એમાં છે લીવ અને લીવ્સ, તો આવશે લીવ્સ ઇન વોટર બટ સમટાઈમ્સ ઇટ ઇઝ સીન ઓન લેન્ડ ઓલ્સો, તો અહીંયા ઓલવેઝ અને સમટાઈમ છે, તેમાં આવશે સમટાઈમ. પાંચમું છે ચિલ્ડ્રન ખાલી જગ્યા ઓલવેઝ ને નેવર, તો આવશે નેવર. ખાલી જગ્યા લાઈક અને લાઈક્સ, તો આવશે લાઈક ટુ સીટ ઇન ધ હાઉસ. છઠ્ઠું છે ધ સન ખાલી જગ્યા ઓલવેઝ અને સમટાઈમ, તો આવશે ઓલવેઝ. પછી સીટ અને સેટ, તો આવશે સીટ્સ, આવશે ઇન ધ વેસ્ટ. સાતમું છે ખાલી જગ્યા ઓલવેઝ અને સમટાઈમ, તો આવશે સમટાઈમ. વી ખાલી જગ્યા સી અને સીસ, તો આવશે સી, આવશે અ રેનબો ઇન ધ સ્કાય. આઠમું છે ધ મૂન ખાલી જગ્યા સમટાઈમ નો ઓલવેઝ, માં આવશે ઓલવેઝ. પછી ખાલી જગ્યા સાઇન અને સાયન્સ, માં આવશે સાયન્સ એટ નાઇટ. એના પછી જોઈએ પ્રશ્ન નંબર 5B છે, એમાં છે રાઇટ ધ સેન્ટેન્સ એઝ સો ઇન ધ એક્ઝામ્પલ. પહેલું છે આઈ ગો ટુ સ્કૂલ બાય બસ, તો આવશે આઈ ડુ. સ્કૂટર આપેલું છે, તો આવશે આઈ ડુ નોટ ગો ટુ સ્કૂલ બાય સ્કૂટર. બીજું છે ધ બોયઝ પ્લે ફૂટબોલ, ક્રિકેટ, તો આવશે ધ બોયઝ ડુ નોટ પ્લે ક્રિકેટ. ત્રીજું છે લીના લાઇક ટુ ડાન્સ, તો અહીંયા છે સિંગ, તો આવશે લીના ડઝ નોટ લાઇક ટુ સિંગ. એના પછી છે ચોથું આઈ બ્રશ માય ટીથ ઇન ધ મોર્નિંગ, તો અહીંયા આવશે એટ નાઇટ છે, તો અહીંયા આવશે આઈ ડુ નોટ બ્રશ માય ટીથ એટ નાઇટ. પાંચમું છે જતીન હેલ્પ્સ મી, તો અહીંયા છે માય ફ્રેન્ડ, તો અહીંયા આવશે જતીન ડઝ નોટ હેલ્પ માય ફ્રેન્ડ. એના પછી છઠ્ઠું છે દે ક્લીન ધ હાઉસ, તો અહીંયા છે ગાર્ડન, તો અહીંયા આવશે દે ડુ નોટ ક્લીન ધ ગાર્ડન. એના પછી સાતમા નંબર છે વી ડેકોરેટ ધ હોલ, તો અહીંયા છે ક્લાસરૂમ, તો અહીંયા આવશે વી ડુ નોટ ડેકોરેટ ધ ક્લાસરૂમ. પછી છે આઠમું મિસ્ટર વ્યાસ ટીચ અસ ઇંગ્લિશ, તો અહીંયા ગુજરાતી છે, તો આવશે મિસ્ટર વ્યાસ ડઝ નોટ ટીચ અસ ગુજરાતી. પછી છે નવમો આકાશ રાઇટ પોએમ, તો અહીંયા છે એસે, તો આવશે આકાશ ડુ નોટ રાઇટ એસે. પછી છે સોહમ મેક્સ ટી ફોર અસ, તો આવશે કોફી છે, તો આવશે સોહમ ડુ નોટ મેક કોફી ફોર અસ. તો વિદ્યાર્થી મિત્રો, આગળ નવી આપણે નવા પ્રશ્નો સાથે ફરીથી મળીશું.